નમસ્કાર દર્શક મિત્રો, મા ન્યૂઝ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ધારા. તો જોઈએ આજના ફાસ્ટ ટોપ 15. ઓડિશાના ચાંદીપુરમાં DRDOએ દેખાડ્યો ભારતનો પાવર. આકાશ મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ. 2028 સુધીમાં ભારત પાસે હશે ખુદનું સ્પેસ સ્ટેશન, ઇસરો ચીફે કર્યું એલાન. મણિપુરમાં લાકડા વીણવા આવેલા પિતા અને તેના 3 પુત્રોની ઘાતકી હત્યાથી ચકચાર. અમદાવાદના ચાંદખેડામાં જમીન લે વેચનો ધંધો કરનાર શખ્સે કર્યો હવામાં ગોળીબાર. અમદાવાદ શહેરમાં દરરોજ 2 લોકોને ભરખી જતો ટીબીનો રોગ. વડોદરામાં ટ્રીટેડ વોટર માટે નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન 75 કરોડનો ખર્ચ કરે, કોર્પોરેશન નહીં. વડોદરામાં શાહ ટ્રાવેલ્સની લક્ઝરી બસનો ડ્રાઈવર ડીઝલ ચોરી કરતો પકડાયો. ગાંધીનગર CIFના નિવૃત્ત જવાનને માથે પાવડો મારી કુટુંબીએ જ ખૂન કરી નાખ્યું. વડોદરામાં દુમાળ ચોકડી પાસેથી 66,000ના વિદેશી દારૂ સાથે એક મહિલા સહિત 4 ઝડપાયા. ગાંધીનગર દારૂડિયાએ પત્નીને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દઈને લાશને જાળીમાં ફેંકી દીધી. કારમાં 1,62,000ના દારૂની હેરાફેરી કરતા 2 શખ્સો ઝડપાયા. ડાકોર ઉમરેઠ રોડ ઉપર બિલેશ્વર મહાદેવ પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો. નડિયાદમાં યુવતીને બ્લેકમેલ કરી દુષ્કર્મ કર્યાની ફરિયાદ. મોરબીના વૃદ્ધાએ રામ મંદિર નિર્માણ માટે મરણ મૂડીના 27 લાખનું દાન કરી દીધું. સુરતમાં મોપેડ સવાર યુવતીનું પતંગ દોરીથી ગળું કપાતા કરુણ મોત. દરિયા પર બનેલા સૌથી લાંબા બ્રિજ અટલ સેતુનું આજે ઉદ્ઘાટન થયું. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના મુસાફરોને વાસી ભોજન પીરસાયું, ફરિયાદ થતા IRCTએ આપ્યો જવાબ. પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર ઈડીની કાર્યવાહી, મમતા સરકારના 2 ધારાસભ્યોના ઠેકાણે દરોડા. પ્રજાસત્તાક દિવસ પૂર્વે દિલ્હી પોલીસે હથિયારોનો ભંડાર પકડ્યો, 2 તસ્કરની ધરપકડ. 2023માં રૂપિયા 2 લાખ કરોડની GST ચોરીનો પર્દાફાશ થયો. ભારત અમને પુનઃનિર્માણ માટે મદદ કરે, યુક્રેને ભારતને અપીલ કરી. અમરેલીના લાલાવદર ગામે કૂવામાંથી 3 શ્રમિકોના મૃતદેહ મળતા ખળભળાટ મચી જવા પામ્યો. વડોદરાની ગોરવા કેનાલમાં પૂજાપાનો સામાન પધારવા ગયેલા યુવકનું ડૂબી જવાથી મોત. ત્રાપજ ગામ પાસે અજાણ્યા વાહનની અડફેટે વૃદ્ધાનું મોત. પાલનપુરમાંથી ઓનલાઈન સટ્ટો ઝડપાયો, 16 મોબાઈલથી રમતા જુગાર અને 2 ઝડપાયા. દાહોદ ટ્રાવેલ્સ બસમાં મહિલા સાથે દુષ્કર્મ આચરનાર ડ્રાઈવર કંડક્ટરની ધરપકડ. ભાવનગર LCB પોલીસે 31,000ની નકલી નોટ સાથે 3 વ્યક્તિને ઝડપી પાડ્યા. બનાસકાંઠા નર્મદા માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું, ખેતરોમાં પાણી ફરી વળતા નુકસાન. સ્વચ્છ સર્વેક્ષણમાં ગાંધીનગર 23માંથી 30મા ક્રમે ધકેલાયું. દ્વારકાના ભોપલકામાં ગૌવંશમાં ફેલાયો રોગ, 2 દિવસમાં 9 પશુઓના મોત. ગાંધીધામમાં બેંકની કેશવાન ઉઠાવી ગયો એક શખ્સ, અંદર હતા કરોડો રૂપિયા. સુરતનો સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ આવતા પાલિકાના વિપક્ષી નેતાએ સફાઈ કર્મીઓ સાથે કરી ઉજવણી. ધોરાજીમાં હિટ એન્ડ રન ઇકો કારની અડફેટે મહિલાનું ઘટના સ્થળે જ મોત. ઈરાને અમેરિકાનું ક્રૂડ ઓઇલ લઈ જતું જહાજ જપ્ત કર્યું, ગત વર્ષની ઘટનાઓનો બદલો લેવાનો કર્યો દાવો. વડોદરા તાલુકાના વડદલા ગામના ખેતરમાં છુપાવેલા 35,600નો વિદેશી શરાબ મળ્યો. હિલ સ્ટેશન માઉન્ટ આબુ ઠંડીથી ઠૂઠવાયું, -3 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી કોટ વિસ્તારના રહીશોને પીવાના પાણી માટે ચૂકવવા પડે છે વર્ષે 55 કરોડ. કોરોનાના સૌથી વધુ સંક્રમણ મામલે ભારત બીજા નંબરે, 1,000ને પાર થયા નવા વેરિયન્ટના કેસ. પાકિસ્તાને સરહદ પાસે જંગલમાં લગાવી આગ, સુરંગોમાં વિસ્ફોટ, ભારતીય સેના એલર્ટ પર. સુરત 5 કિલો ચાંદીમાંથી કારીગરોએ 2 મહિનાની મહામહેનતે બનાવી અયોધ્યા મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ. મારી અરજીનો નિકાલ નથી કરતા સાયલા પોલીસ સ્ટેશન બહાર ડીઝલ છાંટીને યુવાને કર્યો આત્મવિલોપનનો પ્રયાસ. PM મોદીએ નાસિકના કાલારામ મંદિર પરિસરની કરી સફાઈ, દરેક મંદિરોની સફાઈ માટે કર્યું આહવાન. હિમાચલમાં કેબિનેટ મીટિંગમાં છોકરીના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ થઈ. ગુજરાતને મળશે વધુ એક ટ્રેનની ભેટ, અમદાવાદમાં ટ્રાયલ શરૂ, નામ છે અમૃત ભારત.
વડોદરામાં પાદરા તાલુકાના ગવાસદ ગામની કંપનીમાંથી 26,000ના કોપર કેબલની ચોરી. પ્રાંતીય ગામ પાસે હાઈવે પર દારૂની ગાડીને અકસ્માત નડ્યા બાદ રસિયાઓએ બોટલોની લૂંટ ચલાવી. અમદાવાદ 20 લાખની વસ્તીને લાભ. જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું વિસ્તૃતીકરણ 3 માસમાં પૂરું કરાશે. 2024ના વર્ષમાં દુનિયામાં બેકારી અને મોંઘવારી વધશે. યુનાઇટેડ નેશન્સની ચેતવણી. કાંદિવલીમાં ઘરમાં જ મેફેડ્રોન બનાવવાની લેબ, 2 યુવકની ધરપકડ. વલસાડ પારડીથી ઉમરગામ સુધીમાં 1 વર્ષમાં ટ્રેન અકસ્માતમાં 121 લોકોના મોત. આ સાથે તમામ માહિતીનું અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું. ત્યાં સુધી જોડાયેલા રહો મા ન્યૂઝ લાઈવ સાથે.